સાવરણીને મોજું પહેરાવીને તો જુઓ, મુશ્કેલ કામ થશે મિનિટોમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી લઈને આવી ગઈ છું ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા જે દરેક ગૃહિણીને કામ લાગશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો અને પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલો આઈડિયા જોઈએ. આપણા દરેકના ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની પેટી પડી હોય છે. આનો ઉપયોગ આપણે ઘણી બધી વસ્તુઓ રાખવા માટે કરી શકાય છે, પરંતુ આનો ઉપયોગ તમે બંગડી બોક્સ તરીકે પણ કરી શકો છો. પરંતુ શું થાય કે જ્યારે આ રીતના આપણે બંગડી મૂકીએ ત્યારે બધી જ બંગડી ભેગી થઈ જતી હોય છે અને જ્યારે આપણને જરૂર હોય ત્યારે બંગડી આપણને મળતી નથી. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે. શું કરવાનું છે કે આ જે પેટી છે એની અંદર આપણે આ રીતનું એક પૂંઠું વચ્ચે મૂકી દેવાનું છે. પૂંઠું એવું લેવાનું કે જે થોડું હાર્ડ હોય, અને પૂંઠું ના હોય તો તમારી પાસે કોઈ રોલ હોય તો તમે એનું પૂંઠું પણ અહીંયા લઈ શકો છો. તો જુઓ, હવે શું કરવાનું છે, બધી જ બંગડીને આ રીતના લાઇનસર ગોઠવતું જવાનું છે. આ આપણા ઓછા ખર્ચની અંદર એક બંગડી બોક્સ બની અને તૈયાર થઈ જાય છે. બહારથી જે આપણે બંગડી બોક્સ ખરીદતા હોઈએ ઘણા મોંઘા મળતા હોય છે, પરંતુ જો આ રીતના આપણે ઘરમાં પડેલી વસ્તુમાંથી જ બંગડી બોક્સ બનાવી અને તૈયાર કરી શકાય છે. તો અહીંયા જો મેં એક સાઈડ પર બધી જ બંગડી રાખી દીધી છે. એ જ રીતના જેટલી પણ બંગડી હોય એને આપણે આ રીતના ઊભું મૂકતું જવાનું છે. આ રીતના આપણને બધી જ બંગડી એક સરખી દેખાય છે, કઈ બંગડી ક્યાં પડી છે. અને આ રીતના આપણે પેટીને બંધ કરી લઈએ એટલે આપણી બંગડી છે એ ડસ્ટથી પણ પ્રોટેક્ટ રહે છે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. શર્ટને આપણે જ્યારે શોરૂમમાંથી કે દુકાનમાંથી ખરીદીને લાવીએ ત્યારે એકદમ સરસ રીતના ઘડી કરેલું હોય છે, પરંતુ ઘરે જ્યારે આપણે એને એકદમ સારી રીતે ઘડી કરવી હોય ત્યારે આપણે વચ્ચે પૂંઠું મૂકતા હોઈએ અથવા નોટબુક મૂકતા હોઈએ ત્યારે એ બરાબર ફોલ્ડ થાય છે. તો એને એક ફોલ્ડ કરવા માટેની સિમ્પલ ટ્રીક છે. તમારે શું કરવાનું છે, શર્ટને આ રીતના ઊંધું કર્યા બાદ વચ્ચેથી એને હાફ ફોલ્ડ કરવાનું છે. ત્યારબાદ એના જે સ્લીવ છે એને આપણે આ રીતના વાળી લેવાના છે, જે રીતે હું તમને વિડીયોમાં બતાવી રહી છું. તો તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. એટલું કંઈ અઘરું નથી, ફક્ત એક જ મિનિટની અંદર એકદમ સરસ એવું શર્ટ છે ફોલ્ડ થઈ જાય છે. ત્યારબાદ હવે બંને સાઈડથી આપણે આ રીતના વાળી લેવાનું છે. અને હવે શું કરવાનું છે, નીચેથી આપણે ઉપરની સાઈડ તરફ શર્ટને આ રીતના વાળીશું. તો જુઓ, જે રીતના શોરૂમમાં કે દુકાનમાં ઘડી કરેલા શર્ટ હોય એ રીતના આ શર્ટ ફોલ્ડ થઈ અને રેડી થઈ ગયું, અને બિલકુલ પણ ટાઈમ નથી લાગતો. તો શર્ટ ફોલ્ડ કરવાની આ રીત તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. જો તમારા ઘરની અંદર પણ આવી કપડાની થેલી પડી હોય તો આનો તમે સરસ એવો ઉપયોગ કરી શકો છો. જ્યારે આપણે ડ્રેસ, કુર્તી અથવા સાડી ખરીદીને લાવીએ ત્યારે એની સાથે આપણને આ રીતની કપડાની થેલી મળતી હોય છે. તો જો શું કરવાનું છે કે આ થેલીને આપણે આ રીતના વચ્ચેથી ફોલ્ડ કરવાની છે. તો અહીંયા આપણે જે કપડાની થેલી હોય એનો ઉપયોગ કરવાનો છે, પ્લાસ્ટિકની થેલી નથી લેવાની. ત્યારબાદ એને આપણે શેપ આપવા માટે આ રીતના કટ કરી લઈશું. જો તમારે શેપ ના આપવો હોય તો તમે કટ નહીં કરો તો પણ ચાલશે, પણ અહીંયા દેખાવામાં થોડું સારું લાગે એટલા માટે મેં અહીંયા એને કટ કરી લીધી છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે જે થેલીના બે ભાગ છે એમાંથી જે ઉપરનો ભાગ છે એને આપણે થોડો કટ કરી લેવાનો છે. એટલે 5 થી 6 ઇંચ જેટલી આપણે જગ્યા મૂકી દઈશું અને ત્યારબાદ આપણે એને કટ કરી લઈશું. તો જો આ રીતના વચ્ચેથી હું એને કટ કરી લઈશ. પ્લાસ્ટિકની થેલીના ઘણા બધા ઉપયોગ હોય છે, તેમજ કપડાની થેલીના પણ ઘણા બધા ઉપયોગ હોય છે. એમાંથી આ જે ઉપયોગ છે એને આપણે ઘરની અંદર દરરોજ યુઝ કરી શકાય છે. સરસ એવું આનું ઓર્ગનાઇઝર બની અને તૈયાર થાય છે. તો જુઓ, ઉપરનો જે ભાગ છે એને મેં કટ કરી લીધો છે. ત્યારબાદ હવે શું કરવાનું છે કે વચ્ચે જે બે ભાગ છે ત્યાં આપણે સેન્ટરમાં સિલાઈ લગાવવાની છે આ રીતના, જેથી અહીંયા કને છે ને બે પોકેટ બની અને તૈયાર થઈ જશે. તો જુઓ, અહીંયા કને મેં છે ને સિલાઈ લગાવી લીધી છે. તમને ત્યાં કદાચ દેખાતી નહીં હોય, કલર એક જ છે એટલા માટે, પરંતુ અહીંયા વચ્ચેથી સિલાઈ લાગી ગઈ છે એટલે બે પોકેટ બની અને તૈયાર થઈ ગયા છે. હવે તમે આને કોઈ પણ જગ્યા પર લટકાવી શકો છો અને આ એક ઓર્ગનાઇઝર બની અને તૈયાર થઈ ગયું છે, જેની અંદર તમે રોજની જે જરૂરતની વસ્તુ હોય એને મૂકી શકાય છે. ખૂબ જ ઉપયોગી આઈડિયા છે, એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો એના માટે મેં એક સાવરણી લઈ લીધી છે. હવે સાવરણીનો ઉપયોગ આપણે દરરોજ કચરો કાઢવા માટે કરતા હોઈએ છીએ, પરંતુ આજે આપણે થોડો એનો અલગ યુઝ કરવાના છીએ. તો એના માટે શું કરવાનું છે, મેં એક મોજું લઈ લીધું છે. તો કોઈ પણ જૂનું મોજું હોય, ફાટેલું હોય, ખરાબ હોય એ મોજું તમારે લઈ લેવાનું. ત્યારબાદ શું કરવાનું છે કે મોજું છે એ નીકળી ના જાય એટલા માટે અહીંયા એક જે કાચું રબર આવે એ લઈ લેવાનું, અથવા તો તમે કોઈ મોટું રબર પણ લઈ શકો છો. અને ત્યારબાદ આ રીતના રબરને આપણે પહેરાવી દઈશું, જેથી શું
શું થશે કે જે મોજું છે એ નીકળશે નહીં. હવે સાવરણીનો ઉપયોગ આપણે રોજ કરતા હોઈએ છીએ, એ જ રીતના એના હેન્ડલ પર મોજું લગાવીને આનો ઉપયોગ આપણે સફાઈ માટે કરી શકાય છે. તો જુઓ કઈ રીતના કરવાનું છે કે અહીંયા જે મોજું છે એને મેં થોડું ભીનું કરી લીધું હતું. હવે આપણા જે ઘરની ઉપરની સાઈડ હોય, જ્યાં ખૂણા હોય, જ્યાં આપણા છે ને હાથ ના પહોંચાતા હોય, ત્યાં આપણે આ સાવરણી અને મોજાની મદદથી ક્લિનિંગ એકદમ સરસ રીતના કરી શકાય છે. તેમજ અહીંયા મોજાને મેં ભીનું કર્યું છે એટલા માટે ઉપરની સાઈડ પર જો ટાઇલ્સ લાગેલી હોય તો એ પણ સરસ રીતના સાફ થઈ જાય છે. તો જો તમારી પાસે પણ સ્ટૂલ ના હોય, સીડી ના હોય, તો આ રીતના સાવરણીનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. અને ઉપર ઝારા વગેરે લાગી ગયા હોય તો એ છે ને એક મોજાની મદદથી એકદમ સરસ રીતના ક્લીન થઈ જાય છે. ઉપર જો સીલિંગ લાગેલી હોય તો ત્યાં પણ ધૂળ જમા થઈ જતી હોય છે, તો એને ક્લીન કરવા માટે પણ આપણે આનો ઉપયોગ કરી શકાય છે. તો જે ખૂણા હોય ત્યાં એકદમ સરસ રીતના ક્લિનિંગ થઈ જાય છે. તો મિત્રો, આ આઈડિયા તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઘણા બધા ટૂલ અવેલેબલ છે જેનાથી આપણે ઉપર ઝારા કાઢી શકાય છે, પરંતુ જો ના હોય તો તમે આ રીતના સાવરણીનો યુઝ છે એ કરી શકો છો. સાવરણીનો ઉપયોગ આપણે સીધી રીતે કરીએ તો બરાબર ઝારા સાફ નથી થતા, તો આ રીતના તમે ઊંધી રીતે એનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જુઓ, સિંક છે એને આપણે દરરોજ વાસણ ધોવા માટે, હાથ ધોવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેના કારણે શું થાય કે સ્ટીલની સિંક હોય એની અંદર ડાઘ લાગી જતા હોય છે અને જે સિંક છે એની જે ચમક હોય એ દૂર થઈ જતી હોય છે. તો એને સરસ રીતના સાફ કરવા માટે શું કરવાનું છે કે અહીંયા મેં 2 ચમચી જેટલું ખાવાનું મીઠું લઈ લીધું છે અને ત્યારબાદ આપણે અડધું લીંબુ લઈ લેવાનું છે. હવે આ લીંબુ છે એના ઉપર પણ આપણે થોડું મીઠું લગાવી દઈશું અને ત્યારબાદ મીઠું અને લીંબુની મદદથી આપણે સિંકને એકદમ સરસ રીતના ઘસી લેવાની છે. જે લીંબુ છે એના લીધે જેટલા પણ પાણીના દાગ હશે, ક્ષારના દાગ હશે, એ બધા જ દૂર થઈ જશે અને મીઠું પણ એની ક્લિનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. આ રીતના આપણે અઠવાડિયામાં 1 વખત સિંકની ક્લિનિંગ કરીએ તો સિંક એકદમ સરસ નવા જેવી ચમકતી રહેશે. તો મિત્રો, આજના આઈડિયામાંથી તમને કયો આઈડિયા સૌથી વધારે પસંદ આવ્યો એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.